સલામ પ્રમુખ. હું સલામ? આ બે માણસ જ્યાં હોય થઈને તે જોયા? વાહ, તું તો મોબાઈલ જોતો તો. મોબાઈલ જોતો તો પણ પ્રમુખ મારા ને બે વર્ષો હોય અને બે વર્ષો હોય જોયા. હાલ જ મેં બે માણસોને જતા હોય થી જોયા? વાહ. કોણ હતા? માણસ હતા. માણસ હતા પણ સોસાયટીના હતા? તો હવે મને શું ખબર, મારે તો એવાય કર્યા મને ખબર હોય કોણ હે ભૈયા. એટલે ગમે તેને સોસાયટીમાં જવા દેવાના ને ગમે તેને આપવા દેવાના એમ? તો શું કરવાનું? શું કરવાનું? તને શેના માટે રાખ્યો હો? ચોકીદારી કરવા. આ તો કરે હે. વાહ. અરે કૂતરા કરતા વફાદાર છું હું. આખી સોસાયટીની ઉભા રાખું, આખી રાત બહાર ફરું છું આમ લાકડી લઈને, જાગતે રહો કરીને. પણ શું મતલબ? હમણાં બાજુની સોસાયટીમાં દાડા દિવસ ચોરી થઈ લે. પણ શેઠ તમે તો પગાર મને આ સોસાયટીમાં ઉભા રાખવા. હા તે એનું નથી કેતો, તારે ત્યો વર નહીં રાખવાની. આપણી સોસાયટીની તો હરકી વર રાખ. આ બે માણસ જ્યાં એ ચોર હતા કે હારા માણસ હતા શું ખબર પડે કે? એ તો હવે મારે થોડું યાર પકડીને પૂછાય કે તમે ચોર છો ભાઈ કે હારા માણસ છો. અલ્યા પૂછાય ના. તું વચ્ચે કેટલો વર્ષની નોકરી કરે? વરસ થઈ ગયું. વરસ થઈ ગયું? હા. તને ખબર તો હો કે સોસાયટીમાં કોણ હ? બધાને ઓળખ કે નહીં ઓળખતો? બધાને ઓળખું. એમ તો પેલા શીલા ભાભીને તો ખાસ ઓળખું. ચમ ઈવાન ખાસ ઓળખું? મારા માટે ટિફિન ને મને આલી જાય ને બિચારો એટલે. એ બધી હોરો નહીં રાખવાની આપણે. તાર બહારનો માણસ કોઈ અંદર આવવો ના જો. બહારનો માણસ કોઈ નહીં. અજોણ્યા માણસને અંદર એન્ટ્રી જ નહીં આવવાની. ચોરી થાય દાડા દિવસ. હા તો વાંધો નહીં. હું કીધું? હા બહારનો માણસ. ઓળખીતા માણસને જ અંદર એન્ટ્રી આપવાની. બધાને ઓળખ્યું તું? હા ઓળખું. ઓળખ્યું ઓળખીતાને જ એન્ટ્રી આપવાની. બહારના માણસને અંદર ઘૂસવા દેવાનો જ નહીં. ઓકે પ્રમુખ. અને ધ્યાન રાખ. હા. મોબાઈલમાં પડ્યો ના રે. હા. જય હિન્દ. ઓવર એક્ટિંગ કરશે પાછું. કાકા અહીંયા ચો હેડ્યા ઘેર હેડ્યો લે. કના ઘેર? મારા ઘેર. ચેયું તમારું ઘર? અલ્યા મારું ઘર તો પેલી બિલ્ડિંગમાં. કાકા વરાથી હોય કે નોકરી કરું પહેલી વાર ભાડું છું. શું મારું ઘર છે હોય કાન? અલ્યા 20 વર્ષથી મારો ફ્લેટ સાર્યો હોય. તો મી તો કદી તમે ભાડ્યા નહીં મોય. અલ્યા હું તો ગોમ રહું છું પણ મારો છોકરો તો રહે છે ને. તો ગોમરે કોઈ શું કરવા આયા? અલ્યા આ તારે પૂછવાનું છે મારો છોકરો હોય તો હું તો આવું જ ને. તમે મી તો કદી ઓળખતો જ નહીં. તમે ભાડ્યા જ નહીં કદી હોય કા? અલ્યા તો મને ભાડે ના હું કરું. મારો ફ્લેટ છે તો હું મારા ફ્લેટ તો મારા ઘેર તો જાઉં. ના 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 ના, મને પ્રમુખે ના પાડી છે કે કોઈ અજાણ્યા મોણાને અંદર આવવા નહીં ધ્યાન. નીકળો બહાર હેડો. અલ્યા તારો પ્રમુખ રહ્યો ને એ જ મારો છોકરો છે અને એનું જે ઘર રહ્યું ને એ મારા નોમે છે. અચ્છા એ ઘર તમારા નામે? હા તાણ લાવજો દસ્તાવેજ બતાવો. અલ્યા દસ્તાવેજ કોઈ થેલીઓમ લઈને ફરતા હોય, દસ્તાવેજ તો ઘેર પડ્યો હોય. તો ભાઈ એમને કા મને પ્રમુખે ના પાડીએ. પ્રમુખ છોકરો મારા બધા આવી રીતના પ્રમુખ કાકો મોમો ઘણા તો હું કેવું હવે ચેવું એ બનાવીને મોય અંદર ઘૂસી જોઈ એમ એન્ટ્રી ના મળે. નેકર કાકા બહાર હેડ નેકર. અલ્યા હું નેકળ એક તો કંટાળીને આવ્યો હોય ને. નહીં કાકા મોય નહીં જાય નકા લાકડી મેલો ટેતણીઓ તોડી નાખો. બહાર નેકળો. મને ના પાડીએ કોઈના અંદર એન્ટ્રી નહીં. નેકળ બહાર નેકળ. અલ્યા મારો છોકરાને હું બોલાવું અંદર જઈને. હા એ બોલા જે છોકરો હોય જે હોય છોકરા ના હોય બધો સાઈડમાં હાલ નહીં. અંદર એન્ટ્રી નહીં મળે. હું વોચમેન શું હોય આ ગેટ વાસી દીધો. કોઈની એન્ટ્રી જ નહીં. અલ્યા એ મને જવા દે તું યાર. મને પ્રમુખે ના પાડીએ કોઈ અજાણ્યા મોણાની એન્ટ્રી નહીં. નેકળ હેડ બહાર. તમે માર વેવાઈ હો? ના. માર સોડી તમારા છોકરા અંગાત પહેણાઈ હ? ના. તો આ ખુરશી કની તમારા બાપની હ? અલ્યા આ મોટી ઉંમર ના નહીં તું કોક તો લાજ શરમ રાખ. આ ડોહા તમારો 2 ટાઈમ ઠૂસવાનું હોય હે ને ખાટલામાં પડ્યું રહેવાનું હોય. હું 24 કલાકની નોકરી કરતો હોય. મારા ટેથણિયા દુખતા હોય. ઊભા તો ખુરશીમાં મારે બેહવાનું. હટ હોય ને તો બે આ બાજુ તમારે જે હોય ઓળખીતો એ આવશે પછી વાત. એ તો બસ એન્ટ્રી તો નહીં મળે એમને. બસ અલ્યા જવા દે. નહીં જવા મળે. મોબાઈલમાં રીલ જુઓ. અલ્યા બાપા કઈ આયા? ખબર ના પડે લેવા આવી જઈએ ફટાક નહીં. અલે લેવા તો જો તો તમને સ્ટેશન ઉપર.
લેવા ગયો તો તારે કઈ જવું પડે. શું કહી જો આ આઈ ગયા ને તમે હોય લે હેડો હવે વધુ ને હેડો ચોકણ ઘેર મારા હું ચોકણ તમે તો બરોબર પ્રમુખ જો આ કાકો ચોકણ અલ્યા મારા બાપો છે મારા ઘેર નહીં જો તો કના ઘેર જશી તમારા બાપો હ? ઓવ આ બરોબર હા પણ શું તો અજોણ્યા મોણા કા અલ્યા શું તું બે શાંતિથી બખાડો કર્યા વગર લે હેડો. પ્રમુખ આ બાજુ આવો તમે મને શું કીધું તું શું કીધું તું કોઈ બી અજોણ્યા મોણાના અંદર જવા નહીં દેવાનું હા આ કાકો અજોણ્યો આ મારો બાપો હ તમારા બાપો હોય કે કાકો હોય કે દાદો હોય મારે શું લેવા દે આ પ્રમુખ યાર અલ્યા તને પણ ખબર નહીં પડતી કે આવા માણસને ના બેહારાય. મને હું કઈનો બેહારી રાખ્યો તો હોય. મારા બાપાને હોય બિહાર રાખ્યા બાપો છે ગમે તે અજોણ્યા મોણા તમે તો કીધું કુર્સી ના આલી બોલ. અરે ગમે તે અજોણ્યા મોણા તો થોડો હતો હોય બેહવા દીધો નકર લાત મારું કોઈને એન્ટ્રી જ નહીં પ્રમુખ કીધું તો હા તમે યાર કે કોઈની એન્ટ્રી નહીં અલ્યા કહું તો શું પણ મારો બાપો છે અજોણ્યો નથી અરે તો તમારા બાપો તો હું કરું યાર તમે તો કીધું ફ્લેટ યુવાના નોમ ઉપર છે અચ્છા દસ્તાવેજ બતાવજો તો ગીજામ લઈને ફરું હું દસ્તાવેજ તો એમને તો પ્રમુખ તમે ના કીધું હોય યાર કે અંદર કોઈને એન્ટ્રી નહીં અજોણ્યા મોણાને કીધું કે નહીં કીધું હ બસ તો પછી આ કાકો અજોણ્યો થયો કે ના થયો મારામાં પણ હવે તો કહું છું કે મારો બાપો છે એટલે તમારા પ્રમુખ યાર વાતે વાતે ફરી જવાનું ઘડી મીમ કયો કે અજોણ્યા મને નહીં આવવા દેવાના હવે કેવો એને જવા દેવાનું અલ્યા મારો બાપો છે તને ચમ બુદ્ધિ નહીં પોકતી બાપાને તો લઈ જાઉં કે ના લઈ જાઉં મારા ઘેર બાપો હોય તો બાપો તમાર ઘેર યાર હોય સોસાયટીમાં હું વોચમેન છું ને મારા ઈકન કોઈ બાપો કે કાકો કોઈ નહીં ચાલે કાકા બાન્ય કરતું નહીં એન્ટ્રી મળે અલ્યા ચમ હમજતો નહીં લ્યા તું તને કેવી રીતે સમજાવું અને લઈ જવા પડે ઘેર મારા અરે લઈ હવે તો મોહણીયામ જવાનો ટાઈમ થયો કાકા સાઈડમાં એન્ટ્રી નહીં મળે પ્રમુખ તમે કીધું કે અજોણ્યા મોણે નહીં જવા દેવાનું એટલે હું નહીં જવા દેવાનું હારું હેઠ જવા દે ફોન જવા દે એટલે જવા દેવાનું અજોણ્યા માણસો બહારના અજોણ્યા માણસો નહીં જવા દેવાના અંદરના માણસોને જવા દેવાના જો પ્રમુખ યાર તમે યાર વારે ઘડીએ બદલી ના નખો યાર પહેલા કોઈ અજોણ્યા નહીં જવા દેવાના હવે બહારના નહીં જવા દેવાના અંદર બહાર આ બધું મને ના ખબર પડે તમે એક કામ કરો સોસાયટીની મીટિંગ કરો અને નક્કી કરો શું કરવાનું અજાણ્યા માણસોને જવા દેવાના કે નહીં જવા દેવાના આ તો પણ હું કહું છું ને એમ ના ચાલે યાર પ્રમુખ તમે કહો પછી સોસાયટી વાળો કોક આઈને મને આમ કે બધા એક ઓમ કે પેલો આમ કે શીલા ભાભી ઘરવાળો તો ચેવું એ કહેવા મારે કેટલો નું પડે જો મીટિંગ કરો પહેલા નક્કી કરો શું કરવાનું તું એક કામ કર તું હોય આજના આજ નોકરી છૂટી કર્યો તને નીકળવા કરે આ પેલા મીટિંગ કરો નક્કી કરો શું કરવાનું પેલા મોણા કોઈ એન્ટ્રી આલવાની કે નહીં આલવાની એટલે મીટિંગ કર્યા વગર નોકરી થી નહીં જોઈએ મને તો આખી સોસાયટી ભેગા થઈને બિહાર્યો પ્રમુખ ખાલી તમને હિસાબ કિતાબ આલ્યો યાર તમે સમજતા નહીં એટલે અત્યારે મારે શું કરવાનું જવાનું હોય સોસાયટીમાં હા મીટિંગ કરવાની હા બધાને ભેગા કરી નક્કી કરવાનું અજોણ્યા મોણા અંદર આવવા દેવાના કે નહીં આવવા દેવાના એ બધા નક્કી કરે કે હા ભાઈ આવવા દેવાના હા. તો આ કાકાને અંદર આવવા દેવાના ત્યાં લગી કાકાને અંદર નહીં લઈ જો લગી કાકો બહાર રહે બાપા બેહો તમે હું હાલ તાત્કાલિક મીટિંગ બોલાવું હા હો હા હું તો જાઉં ને હા તમે તો જો પ્રમુખ તમે અજોણ્યા નહીં ને તો તને નોકરીથી ના કઢાઈ દઉં તો કે છે મને હા જો પાછા વેવાઈ થઈ ગયા મારા નેચા બેહો નેચા તને તો ના રહેવા દઉં તું જો મીટિંગ થવા દે. જવાનો ટાઈમ તમારે જેવાનો મને કોઈ ઇન્સ્ટાગ્રામ વાપરો નતું તારું ઇન્સ્ટાગ્રામ જોવું મારે. લો મસ્ત રીલ બતાવેલો હા ઓથી ન તો લંબાવાની મારું. Ha